મોરબી પોલીસે છેલ્લા 3 દિવસમાં અનધિકૃત રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા 9 શખ્સોને ઝડપી પાડ્યા છે। આ ધરપકડ ઓનગોઈંગ ઓપરેશનનો ભાગ છે, જેનો ઉદ્દેશ્ય જિલ્લામાં બોગસ ડોક્ટરોને ઓળખી અને પકડી પાડવાનો છે। મોરબી પોલીસે છેલ્લા 3 દિવસમાં અનધિકૃત રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા 9 શખ્સોને ઝડપી પાડ્યા છે। આ ધરપકડ ઓનગોઈંગ ઓપરેશનનો ભાગ છે, જેનો ઉદ્દેશ્ય જિલ્લામાં બોગસ ડોક્ટરોને ઓળખી અને પકડી પાડવાનો છે। આ શખ્સો કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યા હતા અને દર્દીઓને સારવાર આપી રહ્યા હતા। તેઓ મેડિકલ કન્સલ્ટેશન, દવાઓ લખી આપવા અને કેટલીક કિસ્સાઓમાં નાની સર્જરી પણ કરી રહ્યા હતા। પોલીસે આ અનધિકૃત ક્લિનિકમાંથી વિવિધ મેડિકલ સાધનો અને દવાઓ જપ્ત કરી છે। આ ઓપરેશન સ્થાનિક રહેવાસીઓની અનેક ફરિયાદો બાદ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટરોની શંકાસ્પદ પ્રવૃત્તિઓ વિશે જાણ કરવામાં આવી હતી। આ ફરિયાદો પર પગલાં લેતા પોલીસે જિલ્લાના વિવિધ વિભાગોમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રેડ કરી ધરપકડ કરાયેલા શખ્સો સામે મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ અને અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। મોરબી જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ રાજેશ પટેલે જણાવ્યું, અમે અમારા નાગરિકોની સલામતી અને સુખાકારી માટે પ્રતિબદ્ધ છીએ। યોગ્ય લાયકાત વિના મેડિકલ પ્રેક્ટિસ કરવી ગંભીર ગુનો છે અને દોષિત જણાય તેવા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે। અમે જનતાને કોઈ પણ શંકાસ્પદ મેડિકલ પ્રવૃત્તિઓની જાણકારી તંત્રને આપવાની અપીલ કરીએ છીએ। આ કડક કાર્યવાહી સ્થાનિક સમુદાય દ્વારા વ્યાપક રીતે આવકારવામાં આવી છે, જેમણે આ ઠગ ડોક્ટરોની ધરપકડથી રાહત અનુભવી છે। પોલીસે ખાતરી આપી છે કે આ ઓપરેશન ચાલુ રહેશે જ્યાં સુધી જિલ્લામાં તમામ અનધિકૃત મેડિકલ પ્રેક્ટિશનર્સને ન્યાયના કટઘરામાં લાવવામાં નહીં આવે। આ ઘટના ભારતમાં બોગસ ડોક્ટરોની ચાલતી સમસ્યાને હાઇલાઇટ કરે છે, જ્યાં લાયકાત વિના શખ્સો ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ સુવિધાઓની અછતનો લાભ લઈ ગેરકાયદે મેડિકલ સેવાઓ આપે છે। તંત્ર આ સમસ્યાને કડક નિયમન અને વધારેલા જાહેર જાગૃતિ દ્વારા ઉકેલવા માટે કામ કરી રહ્યું છે। બંગાવડી ગામે ક્લિનિક ચલાવતા જય કિશનભાઈ કાંતિભાઈ, હળવદના ઢવાણા ગામે ક્લિનિક ચલાવતા અનુજ ખુદીરામ ગરામી, હળવદના ચંદ્રગઢ ગામે સંદીપ મનસુખ પટેલ, હળવદના રણપુર ગામેથી પરિમલ ધીરેન, હળવદના રાયસનપુર ગામેથી પંચાનંદ ખુદીરામ, હળવદના સુંદરી ભવાની ગામેથી વાસુદેવ કાંતિભાઈ, એમ કરીને કુલ મોરબી જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં અલગ અલગ જગ્યાએથી 9 બોગસ ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આજરોજ હળવદ અને ટંકારાના બે થઈને કુલ 1,80,000 જેવો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે, જેમાં ઇન્જેક્શન, વિવિધ દવાઓ, પાટાપિંડીના સામાન વગેરે મળી આવ્યું છે અને આ ડૉક્ટરોની કાયદેસર અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે।